જીલાડિયા તળાવ જવાને 33 કરોડ દેવીઓને એક અમરિયાના મૂછના મુવાડે બધાવન કરું તો જ હું મળ્યો અધેવીઓને ક્યાં ખબર છે કે ભસ્મ કમળવાળા માથે ચડાયું છે એક અમીનો કુમાવી અમરિયાના નામનો દત્ત બની ગયો છું 33 કરોડ દેવીઓને એક અમરિયાના મૂછના મોવાડે બધાવન કરું છું હું કોણ અમરિયો પાર્વતીને છીનવી લો તો જ હું મળ્યો અરે આ દી હાથમાં આવ્યો પણ આલોડો છે આવ્યો ને અરે દેવી આ આલોડો કેમ નથી દેખાતો અરે પ્રભુ મને પણ ચિંતા થાય છે આ આલોડો કોઠે ચારો ગયો છે હજી આવ્યો છે અરે દેવી ભસ્મ ગંગા અને અમીનો ગુમ મને પાછો સોંપી દો અરે પ્રભુ એ તો આલોડા હાટલી દીધી એટલે મેં એને સોંપી અરે દેવી તો અનર્થ થઈ ગયો આલોડો એ ભાઈ રાક્ષસ હતો ભસ્મ ગંગા એના માથે ચડાવ્યો અમીનો ગુમો બી અને અમરિયા નામનો દૈત્ય બની ગયો છે અરે મરિયા તો મારી પણ એક શરત છે હું જેમ નાચું એમ મારી સાથે નાચ મંજૂર છે મારું ભસ્મ ગંગા ઉડાડી દીધું છે તો હું અહીંથી છટકીને ભાગી જાઉં છું હું કોણ અમરિયો અરે પ્રભુ આ શું આ તો અનર્થ થઈ ગયું આનો કાંઈ ઉપાય કરો તમારા ભોળી પ્રજાને સમજાવશે અરે દેવી એની તમે કોઈ ચિંતા ન કરશો એનો પણ ઉપાય છે મારી પાસે લાય અમરિયા દે પૃથ્વી ઉપર હાહાકાર બનાવ્યો એટલું જ નહીં પણ 33 કરોડ દેવાને મૂછના મોવાને બધેવાન ગયા છે તમારા ચામુંડા છ માંથી નિદ્રા લઈને સુતા છે તો લાય હું રાવણ ઢોકીને બોલાવું અરે રાવણ જોગી તમને બોલાવવાનું કારણ એટલું કે અમારા નામે દેતે પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો છે અને 33 કરોડ દેવાને મૂછના મોવાને બધેવાન કર્યા છે
તો માં ચામુંડા 6 માસની નિંદ્રા લઈને સૂતા છે તેમને તમારે જગાડવા માટે જવાનું છે લ્યો અમારું ડામડમ અને માં ચામુંડા જાગે ત્યારે તમે અવળું ફરી જાય અરે પ્રભુ અવળું ફરવાનું કારણ કારણ એટલું કે તે જ્વાળા મૂકી જોગણી છે તે જાગશે તો તેના મોઢામાંથી જ્વાળા નીકળશે અને જ્વાળા નીકળશે તો તમને બાળીને ભસ્મ કરશે સારું પ્રભુ આ ચોટીલાના ડુંગરા ઉપર 6 માસની નિંદ્રા લઈને સાઉથમાં સુતા છે તો હાલમાં